શું તમે પણ તમારા પીએફ એકાઉન્ટનો પાસવર્ડ ભૂલી ગયા છો અથવા તો જ્યારે પીએફનું એકાઉન્ટ તમારું બનાવવામાં આવ્યું ત્યારે તમને પાસવર્ડ બનાવ્યો હશે, અત્યારે યાદ નથી, તો પીએફનો જે પાસવર્ડ છે કેવી રીતે ક્રિએટ કરવો એ આપણે આજના વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને અંત સુધી જુઓ, સ્કીપ કરતા નહીં, તો ખ્યાલ નહીં આવે. તો વિડીયોને શરૂ કરીએ. તો સૌથી પહેલાં તમારે કોઈ બી બ્રાઉઝરની અંદર આવી જવાનું છે. ત્યાં જે યુનિફાઈડ પોર્ટલ છે EPFO એ આપણે ખોલી દઈશું. એની જે લિંક છે હું ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, ત્યાંથી તમે કોપી કરી શકો છો. આ રીતનું જે પોર્ટલ છે ખુલી જશે. અહીંયા તમારો જે લોગિન કરવાના ઓપ્શન છે એની અંદર ફોરગેટ પાસવર્ડ એવો ઓપ્શન આપેલો હશે નીચે, એના પર આપણે ક્લિક કરી દઈશું. જેવું ફોરગેટ પાસવર્ડ પર આપણે ક્લિક કરીશું એટલે તમને એક ઓવરવ્યૂ દેખાશે, જેની અંદર તમારે તમારો UN નંબર ફિલ કરવાનો રહેશે અને એન્ટર કેપ્ચા પર આપણે ક્લિક કરી દઈશું. અહીંયા કેપ્ચા ઉપર આપણે પણ જે ઉપર આપેલા છે ફિલ કરી દઈએ, પછી સબમિટ ઉપર આપણે ક્લિક કરી દઈશું. ઘણીવાર સબમિટ પર કરવાથી થોડું લોડિંગ લેશે. પછી હવે તમારું જે આધાર કાર્ડમાં નામ છે સેમ ટુ સેમ એ જ રીતે અહીંયા ટાઈપ કરવાનું રહેશે. જો તમે કોઈ બી અક્ષરમાં મિસ્ટેક કરશો તો આ પ્રોસેસ વેરીફાઈડ નહીં થાય. તમારું આધાર કાર્ડમાં જે રીતે નામ હોય એ જ રીતે અહીંયા ફિલ કરવાનું રહેશે. પછી તમારી આધાર કાર્ડની અંદર જે ડેટ ઓફ બર્થ આપેલી છે એ રીતે અહીંયા ડેટ ઓફ બર્થ પણ આપણે ફિલ કરી દઈશું. પહેલાં નામ આપણે ફિલ કરી દઈએ. પછી તમારી જન્મ તારીખ છે આપણે ફિલ કરી દઈશું. પછી જેન્ડર સિલેક્ટ કરી લઈએ આપણે અને વેરીફાઈડના ઓપ્શન પર આપણે ક્લિક કરી દઈશું. એટલે વેરીફાઈડ કરશે કે ભાઈ આ જે વ્યક્તિ છે એનું વેરિફિકેશન ઓકે છે કે નથી. ઓકે થઈ ગયા બાદ અહીંયા તમને એક નેક્સ્ટ ઓવરવ્યૂ દેખાશે. ઘણીવાર સર્વર પ્રોબ્લેમના કારણે થોડું લોડિંગ લેશે, પરંતુ રાહ જોશો એટલે આવી જશે. અહીંયા નીચે તમારે કેપ્ચા ફિલ કરવાના છે અને આધાર નંબર આપણે ફિલ કરવાનો છે. આપણો જે બી આધાર નંબર છે એ અહીંયા ફિલ કરી દઈશું. આધાર નંબરને બધું ફિલ કર્યા પછી અહીંયા પોપઅપ બોક્સની અંદર રાઈટ ટિક કરીને વેરીફાઈના ઓપ્શન પર ક્લિક કરી દઈશું. વેરીફાઈ થયા બાદ તમારા મોબાઈલની અંદર એક OTP આવશે. સર્વર થોડું સ્લો ચાલતું હોય તો થોડી રાહ જોશો, રિફ્રેશ કરશો, કદાચ લોડિંગ લે તો રિફ્રેશ કરશો તો પણ આ ખુલી જશે. હવે તમારા મોબાઈલની અંદર એક OTP આવશે, બરાબર. સક્સેસફુલી તમારા મોબાઈલની અંદર OTP મોકલશે. હવે એના પહેલાં તમારો જે આધાર સાથે લિંક કરેલો મોબાઈલ છે એ અહીંયા આપણે ફિલ કરી દઈશું. પછી તમારા મોબાઈલની અંદર એક OTP આવશે. અહીંયા તમારા આધાર સાથે જે નંબર લિંક કરેલો છે એ આપણે નાખી દઈએ. અહીંયા પોપઅપ પર ક્લિક કરીને ગેટ OTP પર આપણે ક્લિક કરશું એટલે તમારા મોબાઈલની અંદર એક OTP આવશે. 6 આંકડાનો OTP આવશે, આધાર OTP. દરેક વખતે તમારે કેપ્ચા તો ફિલ કરવાના જ આવશે, એટલે જે કેપ્ચા આપેલા છે આપણે ફિલ કરી દઈએ. ઘણીવાર કેપ્ચા જ ના આવે તો થોડું સર્વરને લોડ લેવા દેજો એટલે આવી જશે. એને અહીંયા જે OTP આવ્યો છે એ OTP આપણે ફિલ કરી દઈએ અને વેરીફાઈડના ઓપ્શન પર ક્લિક કરી દઈશું. ભલે એન્ટર ઇનવેલિડ OTP બતાડે છે પણ એ થઈ જશે. ઘણીવાર આવું સર્વર પ્રોબ્લેમના લીધે આવા લખેલું આવી જાય છે. જો સર્વર લોડ લઈ લે તો તમારી રાહ જોવી પડશે. હવે નેક્સ્ટ પ્રોસેસમાં OTP ફિલ કર્યા બાદ અહીંયા ન્યૂ પાસવર્ડ આપણને ફિલ કરવાનું કહેશે. તમને જે પ્રકારનો પાસવર્ડ યાદ રહેતો હોય 6 થી 8 લેટરમાં એ પ્રમાણેનો અહીંયા પાસવર્ડ એડ કરી દેવાનો, જેની અંદર એક કેપિટલ, સ્મોલ, સ્પેશિયલ સિમ્બોલ, બરાબર. પછી સબમિટ પર આપણે ક્લિક કરી દઈશું. સબમિટ પર ક્લિક કર્યા બાદ અહીંયા તમને મેસેજ આવી જશે કે તમારો જે પાસવર્ડ છે એ સક્સેસફુલી ચેન્જ થઈ ગયો છે. ઘણીવાર આ પ્રોસેસની અંદર થોડી વાર લાગતી હોય છે, તો થોડું લોડિંગ થવા દેવાનું સર્વરને. તો આપણો જે પાસવર્ડ છે સક્સેસફુલી ચેન્જ થઈ ગયો છે. અહીંયા તમને મેસેજ શો કરી દેશે પાસવર્ડ ચેન્જ સક્સેસફુલી. પછી આપણે લોગિન કરી લઈએ એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણો પાસવર્ડ છે ચેન્જ થઈ ગયો છે. આપણે લોગિન કરવા માટે UN નંબર ફિલ કરી દઈશું અને અત્યારે જે નવો પાસવર્ડ આપણે બનાવ્યો એ પાસવર્ડ છે અહીંયા નીચેના બોક્સની અંદર આપણે ફિલ કરી દઈશું અને પછી કેપ્ચા ઉપર ક્લિક કરીને સાઇન ઇન પર આપણે
ક્લિક કરી દઈશું એટલે આપણું જે એકાઉન્ટ છે એ સક્સેસફુલી લોગિન થશે અને લોગિન થતાં પહેલાં તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવશે. જે બી યુએનની અંદર તમારો મોબાઈલ નંબર નાખેલો છે એના પર એક ઓટીપી આવશે. એ ઓટીપી આપણે ફિલ કરી દઈશું. સાઇન ઇન પર ક્લિક કરીશું એટલે સાઇન ઇન થશે, થઈ જશે. અહીંયા વન ટાઈમ જે પાસવર્ડ આવ્યો છે 6 આંકડાનો એ આ પાસવર્ડ આપણે ફિલ કરી દઈએ. પછી નીચે કેપ્ચા આપેલા છે, કેપ્ચા ફિલ કરીને સબમિટ પર ક્લિક કરી દઈશું એટલે સક્સેસફુલી આપણે જે આપણું એકાઉન્ટ છે લોગિન થઈ જશે. હવે અંદર લોગિન થયા પછી ઘણીવાર એવું હોય છે કે અંદર બેંક ડિટેલ નથી આપી રહેતી, નામમાં કંઈ કરેક્શન હોય છે, તો એનો પણ વિડીયો આપણે અલગથી બનાવવાના છીએ. તો એ પણ ટૂંક સમયમાં એ વિડીયો આવી જશે. સબમિટ પર ક્લિક કર્યા બાદ થોડું રાહ જોઈશું. સર્વર બહુ ઘણીવાર પ્રોબ્લેમમાં ચાલતું હોય છે એટલે આ ટાઈપની એરર આવતી હોય છે. અહીંયા આપણું એકાઉન્ટ છે સક્સેસફુલી વેરીફાઈડ થઈને લોગિન થઈ ગયું છે. તો આ જ રીતે તમે તમારા પીએફનો પાસવર્ડ ચેન્જ કરી શકો છો. થેન્ક યુ.